વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે સૂર્ય નમસ્કારની મહત્વતા સમજાવતા જણાવ્યું કે આ એક ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે, જેને જાળવવાની આપણા સૌની ફરજ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે, ત્યારે 1 જાન્યુઆરી 2024ના દિવસે ગુજરાતના 108 આઇકોનિક સ્થળો સાથે નર્મદા જિલ્લાના 3 સ્થળો સહિત નર્મદાના પવિત્ર વિસ્તાર અને સરદારના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો છે। પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જણાવ્યું કે સરકારે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન શ્રેષ્ઠ અભિગમ છે। સૂર્ય નમસ્કાર આસન થકી થતા ફાયદા અંગે સમજણ આપી મોઢેરાના ગ્રામજનોને મળી રહેલા સોલાર ઉર્જા અંગે વિસ્તૃત સમજ આપી। આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, નાયબ કલેક્ટર અભિષેક સિન્હા, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક અધિકારી દિલીપ દેસાઈ સહિત પોલીસ, એસઆરપી, સીઆઈએસએફ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ અને કર્મચારીઓએ સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો હતો। ગુજરાતના જે લોકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો, એમણે 15 લાખ જેટલા લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમને સૌને એ વિજેતાઓને અભિનંદન આપવા માટે, પુરસ્કાર આપવા માટેનો પણ આજનો આ કાર્યક્રમ હતો। અને સમગ્ર રાજ્યમાં 1 ડિસેમ્બરથી લઈ અને 1 જાન્યુઆરી 2024 સુધી આ આખા કાર્યક્રમનું આયોજન થયું હતું અને આજે એના પૂર્ણાહુતિના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વે લોકો સાથે જોડાયા અને 30,000 કરતાં પણ વધુ લોકો આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં જોડાયા છે। કે સૂર્ય નમસ્કારનું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં એટલે કે યોગનું મહત્ત્વ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં ઘણું રહેલું છે, કે જેના થકી શરીરને અને મનને સ્વસ્થ રાખી શકાય છે, નિરોગી રાખી શકાય છે અને રોગ સામે પણ એને રક્ષણ મેળવી શકાય છે। એવા આ યોગના એક સૂર્ય નમસ્કાર કે જેમાં 12 જેટલા યોગ આવેલા છે, ત્યારે આ યોગ દ્વારા આપણે સમસ્ત ગુજરાત રાજ્ય અને દેશના લોકોને પણ સ્વસ્થતા મળે, સ્વાસ્થ્ય જળવાય એ માટેનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે આખા દેશની સાથે સાથે દુનિયાના લોકો પણ આ યોગના માધ્યમથી આપણી સાથે જોડાયા છે, ત્યારે આ આપણી પ્રાચીનતમ ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું, વિશ્વના ફલક ઉપર લઈ જવાનું અને આ સૂર્ય નમસ્કાર દ્વારા આજનો યુવા પણ, મહિલાઓ હોય કે યુવાઓ હોય પણ દરેક લોકો આ સૂર્ય નમસ્કારથી પોતાની સ્વસ્થતા કેળવવા માટે જાગૃત થાય અને લોકોને યોગના માધ્યમ થકી આખું દેશ જ્યારે સ્વસ્થ રહી શકે અને નિરોગી રહી શકે એ માટેનો જ આ કાર્યક્રમ હતો। ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા છે, એમના સાનિધ્યમાં અને મા નર્મદાના પવિત્ર કિનારે આજે આ યોગનું જ્યારે આયોજન થયું ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જે લોકોને પુરસ્કાર મળ્યા છે એમને પણ બધાને ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ અને સર્વ લોકો સુખી રહે, નિરોગી રહે, સ્વસ્થ રહે એવી શુભકામનાઓ સાથે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી બધા જ લોકોને, દેશના અને રાજ્યના બધા જ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 મહિનાથી સૂર્ય નમસ્કાર માટેની સ્પર્ધાઓ અને તૈયારીઓ ચાલતી હતી। ગુજરાત યુવક બોર્ડ દ્વારા જે સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હશે એમને યોગ્ય ઇનામ આપવા માટે 2,50,000 થી 10,000 સુધી ગ્રામ્ય કક્ષાથી જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી આજે ગુજરાતમાં 108 જગ્યાએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમ રાખવામાં આવ્યા। ગુજરાતના પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હાજર રહ્યા। આજે નર્મદા જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કારમાં વિવિધ સ્કૂલો, વિવિધ સરકારી વિભાગના કર્મચારી ભાઈઓ બહેનો અને ગામ લોકો, વડીલો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારો કાર્યક્રમ થયો અને આજે સૂર્ય નમસ્કાર માટે ગિનિસ વર્લ્ડ બુકની અંદર વિશ્વ રેકોર્ડ થયો છે। તેમાં નર્મદા જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા, વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા અને એમની પણ ભાગીદારી અત્યારે નોંધનીય થઈ છે। આ જોડાવા બદલ સૌ લોકોને ફરીથી ખૂબ ખૂબ આ વિશ્વ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન પાઠવું છું।